ઉત્તરાયણના પર્વને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. લગભગ 10 દિવસ બાકી છે ઉત્તરાયણના તહેવારને, અને તે પૂર્વે દોરી સુતાવનારનો ધંધો ખૂબ જ સરસ ચાલી રહ્યો છે. આ દુકાનદારો કે જેઓમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે, કારણ કે આ વખતે પણ સારી એવી ગ્રાહકી જોવા મળી રહી છે. ઉત્તરાયણના પર્વ પૂર્વે જ દોરી સુતાવવા માટે આ દુકાનદારો કે જેમને ત્યાં ભારે ભીડ જોવા મળી રહી છે, અલગ અલગ પ્રકારની અલગ અલગ કલરની દોરી સુતાવવા માટે લોકો ત્યાં જઈ રહ્યા હોય. દુકાનદારો દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સારી એવી ગ્રાહકી છે. લોકોમાં ઉત્તરાયણના પર્વને લઈને ખાસ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. નમસ્કાર, હું શ્રી કૃષ્ણ રીલ સેન્ટરમાંથી રાજુભાઈ વાત કરું છું. મારું પોતાની 30 વર્ષ સુધીની દુકાન છે. મારા ફાધરના ટાઈમની છે અને મારા ફાધરનો ધંધો જમાયેલો છે આ વસ્તુની અંદર. ને ઉત્તરાયણનો તહેવાર આવી રહેલો છે પર્વ, ને ઉત્તરાયણના તહેવારના કારણે ઘણો બધો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને ઘણા બધા મારા જૂના કસ્ટમરો છે, સારો વ્યૂ મળી રહ્યો છે ને ઘરનો ગ્રોથ બી બહુ ઘણો સારો છે અત્યારે, ને લોકોને બહુ ઉત્સાહ છે ઉત્તરાયણનો. આ એક જ એવો તહેવાર છે કે દરેક લોકો જે ઉત્સાહથી મનાવી શકે છે આગળ, ને બહુ આનંદમય તહેવાર છે, ભાઈચારાનો તહેવાર છે આ વસ્તુનો. આજે નાના નાના બાળકો આગળ આવે, રંગબેરંગી કલરો માંગે, અલગ અલગ ચરખા, ફુબ્બારા, બહુ સરસ સરસ બધું નવું વસ્તુ જોવા મળે તારે. આ લુદ્ધીના અંદરનો ફેવિકોલ સરસ વાપરે છે, કલરો હોય છે એના અંદર, અને જરૂર પડતું હોય તો ફેવિકોલ ગમ આવતું હોય, પીવીસી ગમ, એ યુઝ કરતા હોય છે અમે. ભાવના હું રીલોનો ભાવ હતા એટલો આસમાન પર છે સાહેબ મારા, તો 3 વર્ષથી એક જ ભાવ રાખેલો છે અમે લોકો. કઈ ભાવ વધતા, કારણ કે અમે રીલોનો ભાવ વધતા હોય, મટીરિયલ ભાવ વધતા હોય ને અમે બી ભાવ વધારશું ને તો જે છોકરો અત્યારે દોરો સુતા આવતા ને એમને ઘણું મોંઘું પડતું હોય, ને આટલી મોંઘવારીમાં ભાવ વધારો ખોટી વસ્તુ છે. સમયને જોડે મોંઘવારી માટે ઘણું વધારે ના કરાય ભાવ. જે ચાલતું હોય રિઝનેબલ લો તો કોઈને બી આનંદ બધો તહેવાર બનાવી શકે છે. હા, 300 રૂપિયા લઈએ છીએ અમે 5000 વારના, અઢીના 150 રૂપિયા લઈએ છીએ આગળ. રાજુભાઈ નામ છે મારું. એમના ઓનર છે જયંતિભાઈ માળી, એના ઓનર છે, માલિક અમારા દુકાનના.